जय माताजी, जय श्री कृष्ण। दोस्तों स्वागत है फरीथी આજના એક મારા નવા વિડીયોમાં તમારું। તો દોસ્તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી। તો દોસ્તો અત્યારે હું અહીંયા ઊભો છું તે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું રસાણા ગામ અને આ રસાણા ગામની અંદર એક વીર મહારાજનું મંદિર આવેલું છે। જે વીર મહારાજની ત્યાં તમે માત્ર એક હાથ ઉપર એક દોરો બાંધો તો તમારા શરીરની અંદર રહેલી પથરી, जी हाँ दोस्तों, पथरी दवाखान गया वगर के ऑपरेशन कर्या वगर संपूर्णपणे मात्र एक दोरानी ताकातथी ए पथरी संपूर्णपणे तमारा शरीरमांथी निकળી જાય છે। जी हाँ दोस्तों, आने तमे महाराजनो चमत्कार गणी शको तो चमत्कार ज छे। अने बीजी वात करूं दोस्तों के आ मंदिरे जे लोको निसंतान होय छे अने जेम के नव दंपती कोई निसंतान होय तो અહીં વીર મહારાજની માનતા રાખવાથી એ લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। तो दोस्तों આપણે જઈશું વીર મહારાજના મંદિરમાં। આ છે રસાણા ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર। તો આપણે અહીંથી જઈશું રસાણા ગામની અંદર અને જઈશું વીર મહારાજના મંદિરે અને મહારાજના દર્શન કરીશ અને તમને પણ બતાવીશ કે એ શ્રદ્ધા જે લોકોએ માનતા રાખે છે અને જે લોકોની પથરી નીકળે છે तो ए पथरी ते दादा ने त्या वीर महाराज ने त्या जमा करावे छे अने प्रॉपर ए पथरीनुं रजिस्ट्रेशन थाय। अत्यारे मंदिरनी अंदर हजारों पथरीओ एक काचनी शीशीमां भरीने राखेली छे। तो आपणे जईशुं मंदिरे अत्यारे अने मंदिरे जईने तमने पण दर्शन करावीशुं वीर महाराजना अने जे पथरीओ छे ते पथरीओ पण तमने बतावવાનો અમે प्रयत्न करीशुं। तो दोस्तों तमे अमारी साथे विडियोमां अंत सुधी जोडायेला रहेजो, तमने विडियो जोवानी बहु ज मजा आवशे। तो दोस्तों सौथी पहला बात करिए कि आ मंदिर क्या आवेलू छे तो आ छे ડીસા પાલનપુર मुख्य हाईवे। आ मारी डाबी बाजू तमे जोई शको छो, आ बाजू छे पालनपुर अने जमणी बाजू छे ડીસા। तो અહીંથી રસાણા ગામથી પાલનપુરનું અંતર લગભગ 20 કિલોમીટર છે, જ્યારે ડીસાનું અંતર માત્ર 10 કિલોમીટરના અંતર છે। જો તમે ગુજરાતના કોઈ અન્ય ખૂણેથી આવવા માંગતા હોય તો હું તમને પ્રિપેર કરીશ કે તમે સૌથી પહેલા ડીસા આવો અને ડીસાથી માત્ર 10 કિલોમીટરના અંતરે અહીં એક રસાણા ગામ આવેલું છે। તો આ રસાણા ગામની અંદર છે વીર મહારાજનું મંદિર, જે આપણે અત્યારે જઈશું। दोस्तों ડીસા पालनपुर हाईवे थी तमे गामनी अंदर प्रवेश करो त्यारबाद मात्र 1 किलोमीटरना अंतरे आ आवे छे रसाણા गाम। तो दोस्तों आ छे रसाણા गाम। रसाણા गामनो मुख्य चौक छे, ज्यां सुंदर मजानो वडलो आवेलो छे अने आ वडलानी नीचे गोगा महाराजनुं पण मंदिर आवेलुं छे। अने दोस्तों तमारे जो અહીં આવવું હોય તો અહીં આવીને વીર મહારાજના મંદિરે જવા માટે તમારે સામેની સાઈડ એક રસ્તો પડે છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। ત્યાં એક બોર્ડ પણ મારેલું છે કે નારસુંગા વીર દાદા મહારાજ તરફ જવાનો રસ્તો। તો તમે તે રસ્તેથી સીધા જઈ શકો છો વીર મહારાજના મંદિરે। તો દોસ્તો અમે પણ આજે જઈશું મંદિરે, તમે અમારી સાથે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, તમને અમે કરાવીશું મહારાજના દર્શન। तो दोस्तों फाइनली આપણે પહોંચી ગયા છે વીર મહારાજના મંદિરે। આ છે વીર મહારાજનો મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર। અહીંથી જઈશું આપણે મંદિરની અંદર અને કરશું મહારાજના દર્શન અને તમને પણ કરાવીશું મહારાજના દર્શન। तो दोस्तों આજે છે રવિવારનો દિવસ। તો આજે તમે જોઈ શકો છો કે રવિવારના દિવસે ભક્તોની બહુ સંખ્યા હોય છે અને બહુ ટ્રાફિક હોય છે, જેના કારણે આજે રવિવારના દિવસે મંદિરની અંદર બહુ જ મોટી દોરો બંધાવવા માટે જે દોરાથી પથરી નીકળે છે તે દોરા માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે ભક્તોની લાઈન। તો અમે મંદિરની અંદર જઈએ અને તમને કરાવીએ મહારાજના દર્શન। दोस्तों તમે મંદિરની અંદર પ્રવેશ કરો એટલે તમને ઉપર મંદિરની અંદર ઉપરના ભાગમાં જ્યાં પતરાના શેડ મારેલા છે ત્યાં નવ દંપતીઓના ઘણા બધા ફોટા જોવા મળશે। दोस्तों આ ફોટાની વાત કરીએ તો આ ફોટા એ છે કે જે સંતાન સુખથી વંચિત હોય અને જેને વીર મહારાજની કૃપાથી સંતાન પ્રાપ્તિ થયેલી હોય તે એવા નવ દંપતીઓના ફોટા છે અને આવા ઘણા અસંખ્ય ફોટા અહીં લગાવવામાં આવ્યા છે અને દાદાની કૃપાથી જેને પણ સંતાન થયું હોય તે લોકોના ફોટા છે, તમે જોઈ શકો છો। तो दोस्तों आ छे रसाણા ગામનું વીર મહારાજનું મંદિર કે જ્યાં આવેલા છે દાદાના સાક્ષાત પુરાવા। અહીં તમે મારી બાજુમાં જોઈ શકો છો કે ઘણી બધી પથરીઓ છે
જે વગર ઓપરેશને કે વગર દવાખાને ગયે માત્ર દાદાની કૃપાથી અહીં એક દોરાની તાકાતથી આ પથરીઓ નીકળી ગયેલ છે, જેની આ પથરીઓ અંદાજિત 18,000 પ્લસ આ પથરીઓ છે, જે 50 mm થી 60 mm સુધીની જે મોટી પથરીઓ હોય છે તે પણ અહીંયા નીકળે છે। આ મંદિરના એક સેવક છે, એમના જણાવ્યા અનુસાર અહીં એક બેનને 175 mm સુધીની પથરી પણ નીકળી હતી। તો એક આ દાદાનો ચમત્કાર છે। તો આપણે આજે મુલાકાત કરી હતી આ મંદિરની। તો તમને પણ હું જણાવીશ કે જો તમને પણ ગુજરાતના તમે કોઈ પણ ખૂણામાં રહેતા હોય અને જો તમે પથરીના દુખાવાથી પ્રોબ્લેમ હોય કે પથરી દુખતી હોય તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો। આ મંદિર ડીસા તાલુકાના રસાણા ખાતે આવેલું છે। તો દોસ્તો આ મંદિરની અંદર જે વીર મહારાજના સેવક છે એ સેવક આપણી સાથે અત્યારે જોડાયેલા છે। હું તમને એમના જોડેથી જ આ મંદિરના જે પુરાવાની વાત છે એ વાત જાણવાનો આપણે પ્રયત્ન કરીશું કે શું છે એવી આ દોરાની એવી તો તાકાત કે માત્ર એક દોરાની તાકાતથી આ આપણા શરીરમાં રહેલી પથરી સંપૂર્ણપણે નાશ થાય છે અને બીજી પણ ઘણી એવી તકલીફો છે જે આ મંદિરે આવવાથી તકલીફો મટી જાય છે। તો આપણી સાથે મંદિરના સેવક છે વાલજીભાઈ। તો વાલજીભાઈ શું કહેશો તમને આ દાદાના ચમત્કાર વિશે? આમાં આપણા વિશ્વાસથી કામ થાય છે, કોઈ શ્રદ્ધા નથી, કોઈ ભૂવાપણું નથી કે કોઈ ફ્રી સેવા છે, કોઈ પૈસો લેવામાં આવતો નાવા ધોવાની, કોઈ બોમ્બેથી કલકત્તા દિલ્હીથી આવે ફ્રી રહેશે, કોઈ પૈસો લેવામાં આવતો નથી। દર રવિવારે જમણવારો હોય છે, કઢી ખીચડીનો પ્રસાદ હોય છે, આજવાળી પોચમે લાડુ દાળ ભાત જમણવાર છે, બધું ફ્રી હોય છે। જે દાન પેટીમાં આવે એનો જ જમણવારો દર રવિવારે કરી જઈએ છે। અને જે તમારે પથરી હોય કોઈ બી પ્રકારનું દુઃખ હોય દાદાનો દોરો બોધે મહારાજો એટલે 100% મટી જાય છે અને આપણા વિશ્વાસ ઉપર બાપા કામ છે। મારો નંબર છે 9829546467। તો દોસ્તો આ હતા મંદિરના સેવક વાલજીભાઈ। તેમનો નંબર પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તમે જોઈ લેજો। એ મંદિર પર તમે કોન્ટેક્ટ કરી અને તમે આ મંદિરે આવી શકો છો। દોસ્તો આ એક શ્રદ્ધાનો વિષય છે, આ એક આસ્થાનો વિષય છે। અંધશ્રદ્ધા એક અલગ વસ્તુ છે અને શ્રદ્ધા એક અલગ વસ્તુ છે। અહીંયા મંદિરે કોઈ પણ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। સમગ્ર જે દોરો બાંધવાનું કામ છે તે ફ્રીમાં થાય છે। અને બીજું કે દર રવિવારે અહીંયા મંદિર તરફથી ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન થાય છે જે સંપૂર્ણપણે ફ્રી હોય છે। અને દર મહિનાની અજવાળી પોચમે લાડુનો પ્રસાદ આ મંદિર તરફથી ભક્તો માટે ધરાવવામાં આવે છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ વીર મહારાજનો દોરો આ બેન બંધાવી રહ્યા છે અને આવી ઘણી જ ભક્તોની લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। અને મિત્રો બીજી વાત કે અહીં જોઈ શકો છો કે આ પથરીઓ પણ છે જે આ શીશીઓ મૂકી છે। અહીં શીશીઓની અંદર પથરીઓ ભરવામાં આવશે અને જેને પણ પથરી નીકળી હોય દાદાની કૃપાથી તો જ અહીં પથરી સ્વીકારવામાં આવે છે। ઓપરેશન કરીને કે જો દવાખાને ગયેલા હોય તમે અને પછી પથરી નીકળી હોય તો અહીંયા પથરી સ્વીકારવામાં આવતી નથી। અને બીજી વાત મિત્રો કે અહીં જે પણ પથરી આપે છે તેનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય છે, કયું ગામ, કયા ગામના વતની, મોબાઈલ નંબર બધું જ અહીંયા રજીસ્ટ્રેશન। તો એ તમે જોઈ શકો છો કે તમને કેટલી બધી પથરીઓ દેખાતી છે। દોસ્તો આ તમામ જે નાની નાની કાચની શીશીઓમાં ભરેલી છે તે તમામ પથરીઓ છે અને આ જ પથરીઓ ભક્તો દ્વારા આપેલી છે, જે લગભગ 18,000 પ્લસ આ પથરીઓ છે। અને આ જ પથરીઓ દાદાની કૃપાથી ભક્તોને નીકળેલી છે। અહીંયા જોઈ શકો છો કે તો દોસ્તો મહારાજના દર્શન કરી અમે મંદિરની બહાર નીકળ્યા તો મંદિરની આ જમણી બાજુ અહીં એક ભોજનાલય આવેલું છે જ્યાં દર રવિવારે એકદમ નિઃશુલ્ક મંદિર તરફથી જમાડવામાં આવે છે। તો આપણે પણ જઈએ અને ભોજન પ્રસાદનો લાભ લઈએ અને તમને પણ બતાવીએ કે અંદર ભોજન પ્રસાદમાં શું છે। તો ચાલો મારી સાથે। તો દોસ્તો આ છે વીર મહારાજનું ભોજનાલય જ્યાં દર રવિવારે એકદમ નિઃશુલ્ક મંદિરે આવતા તમામ ભક્તોને જમાડવામાં આવે છે। તમે જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો અહીંયા જમી રહ્યા છે અને આ દાદાની એક સેવા છે અને મંદિરે આવતા તમામ ભક્તોને એકદમ નિઃશુલ્ક જમાડવામાં આવે છે। તો આજે આપણે પણ દાદાનો પ્રસાદ લઈએ અને અહીંયા જમીએ। જો તમે પણ આવવા માંગતા હોય તો દર રવિવારે તમે આવી શકો છો। ભક્તોની બહુ જ લાઈન હોય છે એટલે વહેલા સમયસર આવી જાઓ અને જમવાની ચિંતા નહીં કરવાની। અહીંયા દાદાને ત્યાં એકદમ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવે છે।
તો દોસ્તો આ હતું રસાણા ગામનું વીર મહારાજનું મંદિર, જ્યાં અમે તમને દર્શન પણ કરાવ્યા અને દાદાની શ્રદ્ધાના પુરાવા પણ બતાવ્યા. તો દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જો તમે મને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરો. નમસ્કાર.